તો લોકમેળા એ ધર્મ, સંસ્કૃતિ અને માનવ હૈયાનો ત્રિવેણી સંગમ છે. લોકમેળા એ ધર્મ, સંસ્કૃતિ અને માનવ હૈયાનું ત્રિવેણી સંગમ છે. મેળા એ મિત્રો આધુનિક યુગમાં બહુ ભૂલાતા જાય છે. જો મેળાની વાત કરીએ તો પૌરાણિક સમયગાળામાં મેળાનું મહત્વ બહુ રહેલું છે. મેળા એ ધાર્મિક સ્થળે પણ ભરાતા હોય છે, એમાં સંસ્કૃતિ પણ જોવા મળે છે અને માનવ હૈયાનો આ ત્રણનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. મેળો એટલે હરવું મળવું, પરંપરાગત રિવાજ મુજબ નિયત કરેલા સ્થળે ભેગા થવું. ગુજરાતમાં જે આપણે મેળાની આગળ વાત કરવાના છીએ એમાં ધર્મ રિલેટેડ વાત કરીએ તો તરણેતરનો મેળો. આ તરણેતરનો મેળો એ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. સંસ્કૃતિમાં વાત કરીએ તો જે ગુજરાતના જેટલા બી આદિવાસી લોકમેળા છે, આદિવાસી લોકમેળા જે મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં જે કચ્છ પ્રદેશ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જે આદિવાસી પટ્ટો છે ત્યાં આદિવાસી લોકમેળામાં આદિવાસી સંસ્કૃતિ આપણે જોવા મળે છે. ગુજરાતમાં જે માહિતી નિયામકનું પુસ્તક છે તેમાં ટોટલ 1521 મેળાઓ, આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, 1521 મેળાઓ ગુજરાતમાં ભરાય છે. આ 1521 માંથી જે મહત્વના છે એમાં હિન્દુઓના 1293, મુસ્લિમોના 175, જૈનના 21, બીજા લોકમેળા જે 14, ધંધાદારીના મેળા 13, પારસીઓનો એક મેળો. તો આ એક મેળો કયો છે એની વાત કરીએ તો જે વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં પારસીઓનું મથક એટલે ઉદવાડા. આ ઉદવાડાનો મેળો એ એકમાત્ર પારસીઓનો મેળો છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા ઉદવાડાનો મેળો એકમાત્ર પારસીઓનો મેળો છે. જૈનોની વાત કરું તો એક ભરૂચમાં ભરાતો સ્તંભેશ્વરનો મેળો, સ્તંભેશ્વરનો મેળો. આ એટલા માટે કારણ કે અગાઉ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે નીચેનામાંથી સ્તંભેશ્વરનો મેળો છે એ કયા ધર્મ સાથે સંકળાયેલો છે? હિન્દુ ધર્મ સાથે, ખ્રિસ્તી ધર્મ સાથે, પારસી ધર્મ સાથે કે જૈન ધર્મ સાથે? તો આ રીતે પણ પરીક્ષામાં વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે. નેક્સ્ટ વાત કરીએ આપણે તો સૌપ્રથમ વૌઠાનો મેળો. પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ મહત્વનો મેળો છે. તો મેળાઓમાં પરીક્ષામાં કઈ રીતે પ્રશ્નો પૂછાય છે તો એ આપને જાણ કરી દો. કોઈ પણ મેળો હોય તો એનું સ્થળ કયું છે, કયા તાલુકામાં આવેલું છે, કયા જિલ્લામાં આવ્યું છે, ત્યારબાદ એની તિથિ, સમયગાળો, તો મેળો કેટલા સમયગાળા દિવસ ભરાય છે, કારતક સુદ 11 થી કારતક સુદ પૂનમ, દરેક મેળાની અલગ અલગ તિથિઓ એ પણ પરીક્ષામાં પૂછાતી હોય છે. કયા મહિનામાં ભરાય છે તો એ કારતક મહિનો હોય, માગસર, પૌષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આ 12 મહિનામાંથી કોઈ પણ એક મહિનામાં જે મેળા ભરાતા હોય એ પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. તો મેળો કઈ નદી કિનારે ભરાય છે તે પણ પરીક્ષામાં વારંવાર પૂછાય. મેળા સાથે સંકળાયેલી કોઈ પૌરાણિક કથા હોય, એનો ઐતિહાસિક કથા હોય એ પણ પૂછાય. અને મુખ્ય વિશેષતા, ઘણા મેળામાં તમે જોજો તો ત્યાં પશુઓનો મેળો હોય તો ત્યાં ગધેડાની લે વેચ થતી હોય, ઊંટની લે વેચ થતી હોય, ઘણી જગ્યાએ વિદેશી માણસો પણ આવતા હોય છે. પછી છત્રીઓ પણ ઘણા મેળાની ફેમસ છે. ઘણી જગ્યાએ શેરડીયો મેળો કહેવામાં આવે છે. તો શેરડીયો મેળો કોને કહેવામાં આવે છે? ઘણા મેળાના અલગ અલગ નામ પણ છે. સૌપ્રથમ આપણે વાત કરીએ વૌઠાનો મેળો. તો વૌઠાનો મેળો એનું સ્થળની વાત કરું, વૌઠાના મેળાના સ્થળની વાત કરું તો વૌઠાનો મેળો એ અમદાવાદ જિલ્લાના
દ્વારકા તાલુકા અને ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદે ભરાય છે. આ મેરો એ અમદાવાદ જિલ્લાના દ્વારકા તાલુકો અને ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદે વૌઠા ગામે આ મેરો ભરાય છે. આ મિત્રો સામાન્ય મેપિંગ આપણે જોઈ લઈએ તો આ રીતે જો એનું એક્ઝેક્ટ લોકેશન પૂછે ને તો અમદાવાદ જિલ્લો જ લખવાનો. અમદાવાદ અને ખેડા જિલ્લો, ખેડા જિલ્લાનો માતર તાલુકો અને અમદાવાદ જિલ્લાનો દ્વારકા તાલુકો. આ દ્વારકા જે મહાભારત કાળનું વિરાટનગર, આની વચ્ચે અહીંયા વૌઠા ગામ. હવે એની તિથિ જોઈએ તો કયા સમયગાળા દરમિયાન આ મેળો ભરાય છે. તો કારતક સુદ 11 થી કારતક સુદ 11 થી કારતક સુદ પૂનમ 5 દિવસ સુધી આ મેળો મિત્રો ભરાય છે. કારતક સુદ 11 થી કારતક સુદ પૂનમ સુધી, બરાબર. અને આ મેળો ખેડ અમદાવાદ જિલ્લાના દ્વારકા તાલુકા, અમદાવાદમાં મિત્રો ધંધુકા તાલુકો પણ આપેલો છે. ખાસ ધ્યાન રાખજો કે દ્વારકા તાલુકો જે મહાભારતનું વિરાટનગર હતું અને ખેડા જિલ્લાનો જે માતર તાલુકો છે એની સરહદે આ મેળો ભરાય છે. એટલા માટે આ મેળાનું એક અન્ય નામ છે સરહદીયો મેળો. આ મેળાનું એક અન્ય નામ શું છે? સરહદીયો મેળો. સરહદીયો મેળો કેમ કહેવામાં આવે છે એ મિત્રો તમને ખ્યાલ આવી ગયો, કારણ કે આ મેળો એ દ્વારકા તાલુકાના અને ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદે નાના એવા ગામ વૌઠા ગામે ભરાય છે. એની તિથિ છે કારતક સુદ પૂર્ણિમાના દિવસે આ વૌઠાનો મેળો ભરાય છે. પણ શરૂઆત ક્યારથી થાય છે? તો કારતક સુદ 11 થી કારતક સુદ પૂનમ સુધી આ મેળો ભરાય છે. હવે નેક્સ્ટ વાત કરીએ આ મેળાની અંદર આગળ, તો આ મેળાને કઈ કઈ નદીઓનો સંગમ ત્યાં થાય છે? તો અહીંયા સપ્ત સંગમ તરીકે સપ્ત સંગમ તીર્થ, જ્યાં 7 નદીઓનો સંગમ થાય છે. તો આ 7 નદીઓમાં કઈ રીતે સપ્ત સંગમ થાય છે અને જોઈ લઈએ. તો અહીંયા એક સાબરમતી નદી, આ સાબરમતી નદીને હિંમતનગરથી એક નદી મળે છે, હાથમતી નદી. ત્યારબાદ વાત્રક નદી, આ વાત્રક નદીને નડિયાદ સેઢી નદી મળે. અહીંયા ખારી નદી, માજુમ અને મેસો. તો વૌઠા આગળ મિત્રો ખાસ ધ્યાન રાખજો, સપ્ત સંગમ તીર્થમાંથી માત્ર 2 જ નદી છે. એક છે સાબરમતી નદી અને એક છે વાત્રક નદી. એકચ્યુઅલમાં સ્થળ ઉપર તમે જોશો ને તો આ 2 નદી છે, પણ આ 2 નદીના આગળ જે મળે છે સબ નદીઓની, તેમાં સાબરમતીને હાથમતી મળે છે અને વાત્રકને ખારી, માજુ, મેસો અને સેઢી. વાત્રક નદીના અન્ય 4 નદીઓ મળે છે, માજુ, મેસો જે અરવલ્લી જિલ્લામાં, નડિયાદ સેઢી અને ખારી નદી. તો આ સપ્ત સંગમ તીર્થ પરીક્ષામાં અવારનવાર પ્રશ્ન પૂછાય છે, આમાંથી કઈ નદી નીચેના પૈકી સપ્ત સંગમ તીર્થમાં સમાવેશ થતો નથી? તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું આમાં કે આ જે તર ગુજરાતની જેટલી નદીઓ છે એમાં ઉત્તર ગુજરાતની અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો એની નદીમાં કઈ આમાંથી જે નજીકની નદી છે તો આ 2 નદીઓ નથી મળતી, એ જોઈ લેવાનું. એક મહી નદી ઓપ્શનમાં હશે અને એક હશે વિશ્વામિત્રી.
આ બે નદીઓ મળતી નથી. અને આમાં મેં એક સૂત્ર બી છે, જો તમારે યાદ રાખવું હોય તો, હા માસા મેવા ખાશે. હા માસા મેવા ખાશે. હા ઉપરથી હાથમતી, મા ઉપરથી માઝૂમ, સા ઉપરથી સાબરમતી, મે ઉપરથી મેસવો, વા પરથી વાત્રક, ખા પરથી ખારી અને સે પરથી શેઢી. ખાસ ધ્યાન રાખજો મિત્રો, મતી મતી વાળી બે નદી છે, સાબરમતી અને હાથમતી. ત્યારબાદ માજુ મેસવો એ પણ મ ઉપરથી છે, અને બે અક્ષર વાળી ખારી શેઢી અને એક વાત્રક. આમાં ભૂલ ના થાય, આ પ્રશ્ન વારંવાર પૂછાય છે પરીક્ષામાં. નેક્સ્ટ આપણે વાત કરીએ તો વૌઠાના મેરામાં આગળ જોઈએ કે આ મેરો વૌઠા ગામે જે ભરાય છે તેમાં ભાલ અને નરકાંઠાના લોકો પણ એમાં ભાગ લે છે, જેમાં ઠાકોરો, રાણા, દરબારો, પટેલો, રાજપૂત કોમના દરેક કોમ આ મેળામાં આવે છે. અને સપ્ત સંગમનો જે હાથમતી, સાબરમતી, વાત્રક, ખારી શેઢી, માજુમ મેસવો જે સપ્ત સંગમ તીર્થ છે ત્યાં સ્નાન કરે છે. સ્નાનનો એક પવિત્ર મહિમા રહેલો છે. ગુજરાતની મધ્યમાં આવેલું આ સ્થળ જે પુરાણોમાં મેં વાત કરી એ મુજબ મિત્રો, એ મહાભારતના કાળમાં જે આજનું દ્વારકા છે તે કયા નામે ઓળખાય છે? તો એ વિરાટનગર તરીકે. આજનું જે દ્વારકા છે તે વિરાટનગર તરીકે ઓળખાય છે. કારણ કે પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે તે આ વિરાટનગરીની મુલાકાતે આવેલા. બરાબર. આના જોડે બીજી પણ પૌરાણિક ઘટનાઓ સામેલ છે, જેમ કે પાંડુ રાજાનું શ્રાદ્ધ પણ અહીંયા જ કરવામાં આવ્યું હતું, પાંડવોના પિતા. પછી રાજા યુધિષ્ઠિર કે જેમનું રાજ્યાભિષેક એ પણ અહીંયા કરવામાં આવ્યો હતો. સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. બરાબર. વૌઠામાં આવેલું મહાદેવનું મંદિર એ કયા? સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર ખાસ યાદ રાખજો. અને આની જોડે એક બીજી પણ એક સ્ટોરી સંકળાયેલી છે કે જ્યારે બી ભગવાન શંકરજી અને માતા પાર્વતી એમના પુત્રોની પરીક્ષા લેતા હોય છે, કે ગણેશજી અને મોટા પુત્ર કાર્તિકેય. તો તમને ખ્યાલ હશે કે કાર્તિકેય સમગ્ર ભારતનું ભ્રમણ કરવા નીકળે છે અને ગણપતિજી પોતાના માતા પિતાને જ ભગવાન માનીને એમની આસપાસ પ્રદક્ષિણા કરે છે. તો કાર્તિકેયજી જ્યારે ભારતનું સમગ્ર ભ્રમણ કરવા નીકળેલા ત્યારે વૌઠા ગામે તે આવેલા, અને આ વૌઠા ગામે તેમની ચરણ પાદુકાઓ છે. અને આ મેળામાં તે પવિત્ર સ્નાન કરવા આવેલા કાર્તિકી પૂર્ણિમાના દિવસે. એટલે જ આ મેળો કાર્તિકી પૂર્ણિમાના દિવસે ખાસ મહત્વ રહેલું છે. કારતક સુદ 11 થી આ મેળો ચાલુ થાય છે અને કારતક સુદ પૂર્ણિમા અંતિમ દિવસ છે એનો. ખાસ યાદ રાખજો અહીંયા કે જયેષ્ઠ પુત્ર કાર્તિક સ્વામી, તો જેમનું વાહન મોર હોય છે. કાર્તિક સ્વામીનું વાહન શું હોય છે? મોર. ખાસ યાદ રાખજો. અને આ મેળામાં આગળ જો આપણે વાત કરીએ તો જેટલા બી આ લોકો જે છે, નરકાંઠાના, ભાલકાંઠાના જે લોકો છે, એ આ મેળામાં સંજાડા નામના શૌર્ય ગીતો સંજાડા નામના શૃંગાર લોકગીતો આ મેળામાં ગાય છે.
પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછાય કે સંજાડા નામના શૃંગાર લોકગીતો ગુજરાતના કયા લોકમેળામાં ગવાય છે? તો યાદ રાખવાનું વૌઠાનો લોકમેળો. હવે મિત્રો આ મેળાને સરહદીયો મેળો તો કહેવામાં આવે છે, પણ અન્ય કોઈ નામે ઓળખાય છે. તો આ મેળો પશુઓનો મેળો તરીકે ઓળખાય છે, કારણ કે અહીંયા કયા કયા પશુઓનું લે વેચ થાય છે? તો ગધેડાઓ અને ખાસ કરીને ઊંટનો પણ લે વેચ થાય છે. તો આ મેળો એ ગદર્ભ મેળા તરીકે પણ ઓળખાય છે. તો ગદર્ભ મેળા તરીકે આ મેળાની વાત કરીએ, અહીંયા જોશો તમે કે ગધેડાઓને લાલ પીળા રંગથી રંગેલા છે અને એમનું લે વેચ થાય છે. આ મેળામાં અનેક હાટ પણ મંડાય છે, અનેક મોટા વેપાર પણ થાય છે. તો આ મેળામાં જે મુખ્ય વેપાર છે એ ગધેડાઓનો હોય છે, અને આ ગધેડાઓના લીધે જ આ મેળાને ગદર્ભ મેળો અથવા તો પશુઓનો મેળો તરીકે પણ ઓળખાય છે. ખાસ યાદ રાખજો, જીપીએસસી દ્વારા એકવાર પ્રશ્ન પૂછાયો હતો કે નીચેના પૈકી કયા મેળામાં ઊંટની લેવેચ થાય છે? તો ઊંટનું લેવેચનો પ્રશ્ન આવે એટલે મિત્રો આપણને લાગે કાત્યાકનો મેળો, પરંતુ ઓપ્શનમાં કાત્યાકનો મેળો આપેલો ન હતો. તો વૌઠાનો મેળામાં પણ ઊંટનો પણ વેપાર થાય છે, માત્ર ગધેડાઓનો નહીં, ઊંટનો પણ વેપાર થાય છે. હવે ગધેડાની વાત કરું તો ગધેડા એ શીતરામાનું વાહન છે. શીતરામાનું વાહન છે. અને ઊંટ છે એ મિત્રો દશામાં અને મોમાઈમાં એમનું વાહન છે. એસટીઆઈની પરીક્ષામાં જોડકા સ્વરૂપે એક પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો, જેમાં બાજુમાં આપેલું હતું વિહત માતા નું કયું વાહન છે, એમ જોડકા સ્વરૂપે વરુ કોનું, ગુવડ કોનું વાહન છે, લક્ષ્મીજીનું વાહન, એ રીતે આખું જોડકા સ્વરૂપે પ્રશ્ન પૂછાયો હતો. તો વૌઠાના લોકમેળામાં મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે એનો સમયગાળો, કયા સ્થળે ભરાય છે તે, ત્યારબાદ અન્ય કયા નામે પણ ઓળખાય છે. તો વૌઠાનો મેળો પશુઓનો મેળો તરીકે પણ જાણીતો છે. સરહદીયો મેળો, કારણ કે માતર જિલ્લાઓ, ખેડા જિલ્લાનો માતર તાલુકો અને અમદાવાદ જિલ્લાનો ધોળકા તાલુકો. ખાસ યાદ રાખજો, ધોળકા અને ધંધુકામાં ભૂલ ના પડે, ખાસ યાદ રાખજો. ત્યારબાદ જે ગદર્ભ મેળા તરીકે પણ ઓળખાય છે, ગધેડાઓનો વેપાર થાય છે અહીંયા. હવે નેક્સ્ટ મેળાની વાત કરીએ આગળ, તરણેતરના મેળાની. તો તરણેતરના મેળામાં સૌ પ્રથમ એ અહીંયા જોઈ લો, આ વૌઠાનો મેળો. આપણે જે સંદર્ભ લીધો છે મિત્રો, જેટલો પણ સંદર્ભ લીધો છે સરકારી પુસ્તકો, ત્યારબાદ જે ન્યૂઝપેપર, ગુજરાતના જેટલા બી ન્યૂઝપેપર છે, મોસ્ટ ઓફ 4 જે ગુજરાતી ન્યૂઝપેપર છે એમાં કરંટમાં જે આવતું હોય એને પણ આપણે અહીંયા સમાવેશ કરેલો છે. તો એમાં સૌ પ્રથમ એક આપણે ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર અને નવ ગુજરાત સમય. આ જે નવ ગુજરાત છે એની એક આપણે સ્ક્રીનશોટ મૂક્યો છે કે ખરેખર આપણે માત્ર આ કોર્સમાં ખાલી મૂકવા ખાતર નથી મૂક્યું, કોઈ પણ સોર્સ આપણે જે છે મેળાઓનો પણ, તો એ આપણે અહીંયા જે મૂક્યો છે એ બુક આપને બતાવીશ. માહિતી નિયામકની આ જે બુક છે, ગુજરાતના લોક ઉત્સવો અને મેળા. તો મિત્રો આ બુકમાંથી આપણે જે કન્ટેન્ટ ગુજરાત સરકારની પરીક્ષા આપવાની છે એટલા માટે ગુજરાત સરકારની બુકોમાંથી જ વાંચવાનો આગ્રહ કરીશ. અને જો તમારે એ બુકો ના વાંચવી હોય તો આસ્થા એકેડમીના જે ઓનલાઈન કોર્સ છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એમાં તમામ સોર્સનું આપણે એક કમ્પાઇલેશન કરીને આ કોર્સ બનાવ્યો છે. તો અહીંયા તમે જોશો તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠામાં સપ્ત નદીના સંગમ, જે 7 નદીઓની આપણે વાત કરી તે, બરાબર. અહીંયા પૌરાણિક કથા છે કે જો અમે કીધું પાંડુ રાજાનું જે મૃત્યુ થયું હતું તો
તો એમની શ્રાદ્ધ વિધિ પણ અહીંયા કરવામાં આવી હતી. એ જ રીતે ભીષ્મ પિતામહ, એમના મરણ પશ્ચાત એમની અંતિમ ઈચ્છા પ્રમાણે કુંવારિકા જમીન ઉપર એમની અગ્નદાહની વિધિ રાખવાની ઘણી જગ્યાએ તપાસ કરતા આખરે વૌઠા ગામ સપ્તનદીના સંગમ કિનારે એક ભાલા જેટલી જમીન કુંવારી મળી હતી. ત્યાં તેમને તીર રોપીને એમની ચિતા બનાવવામાં આવી હતી અને અગ્નિદાહની અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી હતી. ભીષ્મ પિતામહ અને પાંડુ રાજા, ત્યારબાદ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક. અને કાર્તિકેય સ્વામી, ભગવાન કાર્તિકેય સ્વામીના ચરણ પાદુકા, સત્સંગમ સ્થળે પવિત્ર સ્નાન કરેલું એમને. તો આટલું ખાસ યાદ રાખજો. પરીક્ષામાં પૌરાણિક કથાઓ પરથી લીટી પૂછીને નીચે પૂછવામાં આવે કે આ કયા મેરા સાથે સંકળાયેલી છે, તો આપને ખ્યાલ હોવો જોઈએ. હવે આગળ જે રીતે વાત કરી એ મુજબ આગળનો આપણો મેરો તરણેતરનો મેરો. તો મેરામાં મેં એવું કીધું એ રીતે મિત્રો સ્થળ પહેલા તો જોઈ લેવાનું કે કયા સ્થળે ભરાય છે મેરો, ત્યારબાદ એની તિથિ કઈ છે, કઈ નદી કિનારે ભરાતો હોય તો એ પણ જોઈ લેવાનું. તો તરણેતરનો મેરો એ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવ, 3 નેત્રવાળા મહાદેવ, આ મેરો ભગવાન શિવ સાથે સંકળાયેલો. ભગવાન શિવ ઓપ્શનમાં આપેલું હોય વિષ્ણુ ભગવાન, મહેશ ભગવાન, બ્રહ્મા વિષ્ણુ મહેશ એ રીતે આપેલું હોય તો ખાસ યાદ રાખવાનું કે આ ભગવાન શિવ સાથે સંકળાયેલો મેરો છે. તરણેતરનો મેરો જે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલું ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વ વિખ્યાત મેરો એટલે તરણેતરનો મેરો. આ મેરો તિથિ એની કઈ છે? ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ. ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ એમ 3 દિવસ માટે આ મેરો ભરાય છે. ત્રિનેત્રેશ્વર જે શિવજીનું મંદિર આવ્યું છે એ ત્રિનેત્રેશ્વર નામનો અભ્રંશ થતા આ ગામનું નામ શું થયું? તરણેતર. આ ત્રિનેત્રેશ્વરનું મહાદેવનું મંદિર જે અત્યારે લખતરના રાજવી કરણસિંહે પોતાની પુત્રી કરણબાની યાદમાં બંધાવ્યું. ખાસ યાદ રાખજો કે તરણેતરનું જે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે એ કોણે બંધાવ્યું હતું? તો લખતરના રાજવી કરણસિંહે કોની યાદમાં બંધાવ્યું હતું? પોતાની પુત્રી કરણબાની યાદમાં બંધાવ્યું. હવે સ્કંદ પુરાણમાં શું ઉલ્લેખ છે? તો સ્કંદ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુ શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી અને તેઓને 1001 કમર ચડાવવાના હતા અને મૂર્તિ ઉપર 1000 કમર થઈ ગયા અને છેલ્લું એક કમર ખૂટ્યું ત્યારે તેમને પોતાનું નેત્ર શિવજીને અર્પણ કર્યું. કોણે? વિષ્ણુજીએ શિવજીને પોતાનું એક નેત્ર અર્પણ કર્યું ત્યારે તે શું કહેવાય? ત્રિનેત્રેશ્વર એટલે 3 નેત્રવાળા. ત્રિનેત્રેશ્વર 3 નેત્રવાળા. બીજી એક દંતકથા પણ છે. મેરાઓ સાથે મિત્રો દંતકથાઓ જોડાયેલી હશે તો બીજી એક દંતકથા આપણે જોઈ લઈએ કે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતા કુંડમાં 5 ઋષિઓ ભેગા થઈ અને ગંગાજીના અવતરણ માટે આહવાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કર્યું હતું. 5 ઋષિઓ ભેગા થયા હતા અને ગંગાજીનું આહવાન કર્યું. આથી પિતૃઓની અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે ઋષિ પંચમીના દિવસે તરણેતર આવતા થયા. દંતકથા મુજબ આ જ વિસ્તારમાં જે અર્જુને દ્રૌપદીના સ્વયંવરમાં મત્સ્યવેદ કર્યો હતો. ખાસ યાદ રાખજો કયા મેરામાં અર્જુને દ્રૌપદીના સ્વયંવરમાં મત્સ્યવેદ કર્યો હતો? તો તરણેતરના મેરા સાથે આ સંકળાયેલું છે. અને તરણેતર એટલે સુરેન્દ્રનગર જિલ્લો જે ગુજરાતનો ઝાલાવાડ પ્રદેશ કહેવામાં આવે છે. ઝાલાવાડમાંથી આપણે થોડું જાણી લઈએ કે જે ઝાલાવાડ પ્રદેશ છે
ઝાલા વંશની જે સ્થાપના છે ને મિત્રો, હરપાલદેવ ઝાલા, હરપાલદેવ ઝાલા એમના નામ પરથી એમની આ સ્થાપના કરી હતી ઝાલા વંશની. ઝાલાવાડ કહેવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના આસપાસનો જે પ્રદેશ છે તેને ઝાલાવાડ કહેવામાં આવે છે. ત્યારબાદ આ ભૂમિને પાંચાર ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે, પાંચાર ભૂમિ. અને બીજું એક યાદ રાખજો ખાસ કરીને કે આ પ્રદેશને વાસુકી નાગની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે, વાસુકી નાગની ભૂમિ. સુરેન્દ્રનગરનો જે વિસ્તાર છે તેને ઝાલાવાડ, પાંચાર ભૂમિ, વાસુકી નાગની ભૂમિ જેવા અન્ય નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મેળામાં ખાસ વિદેશી સહેલાણીઓ પણ આવતા હોય છે અને જે રંગબેરંગી છત્રીઓ છે એ આ મેળાનું સૌથી મહત્વનું આકર્ષણ છે, રંગબેરંગી છત્રીઓ. તો વાત કરીએ આગળ કે તરણેતરના મેળામાં રૂપારા ભરત ભરેલા મોતી, બટનિયા, આભલા અને ફૂમતા રૂમાલથી શણગારેલી છત્રીઓ જે આપણે આગળ જોઈ મિત્રો. આ છત્રીઓ છે એ આ મેળાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય. ભાદરવા સુદ ચોથના દિવસે એટલે કે રંગત જામે, યૌવન ખીલે ને રાસ, ગરબા, દુહા અને રમઝટ બોલે છે. મેળામાં હંમેશા મિત્રો લોકોને મોજ પડતી હોય છે, કારણ કે ત્યાં દરેક ગ્રામીણ સંસ્કૃતિ પણ જોવા મળે છે અને જે આપણી પહેરવેશ હોય અલગ અલગ જે તે પ્રદેશનો તે પણ તેમાં જોવા મળે છે. અને મનોરંજનનું એક સ્થળ છે મેળો. ત્યાં ખાસ યાદ રાખજો ટીટોડા અને હુડારાસ એ તરણેતર મેળાનું એક આગવું અંગ છે. ટીટોડા અને હુડારાસ એ કયા મેળાનું આગવું અંગ છે? તો તરણેતરના મેળાનું આગવું અંગ છે. ઋષિ પાંચમે વહેલી સવારે ગંગા અવતરણની આરતી બાદ પાળિયાદના મહંત ત્રિનેત્રેશ્વર મહાદેવને 52 ગજની ધ્વજા, કોના મહંત ભાઈ? પાળિયાદના મહંત, 52 ગજની ધ્વજા ચડાવવામાં આવે છે. જુનાગઢ જિલ્લામાં જે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મિત્રો આ મેળો ભરાય છે. તો સૌ પ્રથમ તો જે જુનાગઢ જિલ્લાનો ગિરનારની તળેટીનો જે વિસ્તાર આવેલો છે તો આ વિસ્તારમાં ભવનાથ મહાદેવનું મંદિર, ત્યાં મેળો ભરાય છે. જુનાગઢ જિલ્લો ગિરનારની તળેટી કઈ નદી કિનારે? સુવર્ણરેખા નદી, જેને સોનરેખા પણ કહેવામાં આવે. સુવર્ણરેખા નદીના કિનારે ભગવાન મહાદેવના પ્રાચીન મંદિરના સાનિધ્યમાં મેળો ભરાય છે. દર વર્ષે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે મહાવદ 11 થી મહાવદ સુધી આ મેળો યોજાય છે. જેમાં મહાશિવરાત્રિનો જે મધ્યરાત્રિ હોય છે એ મહાશિવરાત્રિના દિવસે જ આ મેળો સૌથી વધુ ચર્ચામાં હોય છે. એટલે જ આ મેળાને શિવરાત્રિનો મેળો પણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં નાગા બાવા, સાધુ સંતો, એમની રવેડી એ પણ એક જાણીતી છે. દિગંબર સાધુઓ, એમના સ્નાનનું પણ વિશેષ મહત્વ રહેલું છે. તો વાત કરીએ આગળ લોકવાયકા મુજબ કે અશ્વસ્થામા અને 5 પાંડવો આ ભવનાથના મેળામાં શિવરાત્રિની રાત્રે મૃગી કુંડ એમાં સ્નાન કરવા આવે છે. કયા કુંડમાં? મૃગી કુંડ જુનાગઢ જિલ્લામાં આવેલો છે. ત્યાં અશ્વસ્થામા અને 5 પાંડવો સ્નાન કરવા આવે છે. સ્નાન કરી ભગવાન મહાદેવના દર્શન કરે છે. ભવનાથના મેળાનું મુખ્ય આકર્ષણ શિવરાત્રીના રોજ રાત્રે 9 વાગે નીકળતું નાગા બાવાનું સરઘસ, જે અઘોરી બાવાનો મેળો પણ તરીકે ઓળખવામાં આવે છે. આ મેળામાં ભગવાન દત્તાત્રેયની મૂર્તિને શણગારીને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. કોની મૂર્તિ શણગારવામાં આવે છે મિત્રો? તો ભગવાન દત્તાત્રેય.
ભગવાન દત્તાત્રેયની મૂર્તિ શણગારીને એની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. નેક્સ્ટ વાત કરું તો આ લોકમેળામાં જે ગુજરાત સરકાર દ્વારા આ લોકમેળાને 2019માં જે કુંભ મેળો, ભારતનો સૌથી જે મોટો મેળો કહી શકીએ આપણે કુંભ મેળો, એનું નાનું વર્ઝન એટલે કે મિની કુંભ તરીકે ગુજરાત સરકારે આને માન્યતા આપી છે અને તમામ ખર્ચ તે રાજ્ય સરકાર ભોગવે છે. અને અહીંયા જુનાગઢમાં જે મહાશિવરાત્રીના દિવસે આ ભવનાથનો મેળો યોજાય છે. આ મિની કુંભ ખાસ યાદ રાખજો મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ તો માધવપુરનો ગેડનો મેળો. તો આ મેળો જે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના જે વિવાહ થયા એના સંદર્ભમાં છે. ગીડ વિસ્તાર જે પોરબંદર જિલ્લામાં આવેલો છે, માધવપુર એ પણ પોરબંદર જિલ્લામાં આવે છે. માધવપુરનો માંડવો અને યાદવપુરની જાણ, પરને રાણી રૂકમણી જ્યાં વરદુલ્હા ભગવાન. આ દુહો ફેમસ છે. સૌપ્રથમ સ્થળ જોઈએ તો પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે ગેડનો મેળો. પરીક્ષામાં ખાલી ગેડનો મેળો આપેલો હશે તો કયા સ્થળે? માધવપુર સ્થળે. અને જિલ્લો પૂછે તો પોરબંદર. આની તિથિ બહુ આઈએમપી છે, પૂછાય છે વારંવાર. ચૈત્ર સુદ નોમથી તેરસ. પણ જીપીએસસી એકવાર શું કર્યું મિત્રો, આ રીતે નતું આપ્યું. ત્યાં લખ્યું હતું રામનવમી, દિવાળી, એ રીતે અલગ અલગ લખ્યું, તહેવારો લખ્યું. તો ચૈત્ર સુદ નોમ એ જ દિવસે આપણે શું ઉજવીએ છીએ? રામનવમી. ચૈત્ર સુદ નોમના દિવસે જ આપણે રામનવમી તરીકે પણ ઉજવીએ છીએ. હવે આ મેળો જે મેં વાત કરી એ મુજબ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના ભવ્ય લગ્ન યોજાયા હતા જે માધવપુર ગામે ગીડ પ્રદેશમાં, એટલે આને માધવપુરના ગીડનો મેળો કહેવામાં આવે છે, જે ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ તેરસ અને પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે. આ ચૈત્ર સુદ પછી વદ આવે, સુદ આવે, તો આપણે લેક્ચર નંબર 1માં તમામ માહિતી આપી દીધી કે સુદ કેમ કહેવામાં આવે છે, વદ કેમ છે, એની આખી સ્ટોરી શું છે, કૃષ્ણ પક્ષ શું છે, શુક્લ પક્ષ શું છે, ચંદ્રની જોડે આખી સ્ટોરી સંકળાયેલી છે. ત્યારબાદ સોમનાથ મંદિરની પણ થોડી વાતો કરી હતી આપણે, બરાબર. જે 27 રાણીઓ હોય છે એમની, એના ઉપરથી 27 નક્ષત્ર છે. રોહિણી એમની સૌથી જે ફેવરેટ હોય છે એ રોહિણી હોય છે. તો એ તમે આગળનું લેક્ચર જોઈ લેજો, તેમાં તમને ખ્યાલ આવશે કે સુદ અને વદ એનું શું છે. તો ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ તેરસ સુધી માધવપુરનો ગીડનો મેળો ભરાય છે. હવે આ મેળામાં શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહ તો થાય છે, પણ શ્રી કૃષ્ણ એ ગુજરાત અને રૂકમણી એ અત્યારનું આંધ્રપ્રદેશ, મિત્રો આંધ્રપ્રદેશ સાથે એ વખત મિસ્મી જાતિ હતી. અત્યારે મિત્રો આ જે વિસ્તાર છે એ આંધ્રપ્રદેશની, સોરી મિત્રો, અરુણાચલ પ્રદેશ. અને આ જે વિસ્તાર છે અત્યારે આપણો ગુજરાત. તો ગુજરાતનો જે આ પોરબંદર જિલ્લો છે, પોરબંદરના જ શ્રી કૃષ્ણના મિત્ર એવા સુદામા, એમની નામ પરથી જ સુદામા નગરી પણ તરીકે ઓળખવામાં છે. એની બાજુમાં દ્વારકા નગરી હતી, બરાબર. ગુજરાત અને અરુણાચલ પ્રદેશ તમે જોઈ શકો કે આ પૂર્વનો પટ્ટો છે આખો, અને આ પશ્ચિમનો પટ્ટો છે. તો પૂર્વ ભારતના પશ્ચિમ ભારત સાથે આ જોડાણ છે.
એટલે જ ભારત સરકાર દ્વારા આના એક ભારત શ્રેષ્ઠ ભારત આપણે જે વાત કરીએ છીએ ને મિત્રો, એક ભારત શ્રેષ્ઠ ભારત, એના અંતર્ગત આ મેળાનું આયોજન ગુજરાત સરકાર દ્વારા થાય છે, જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ, મુખ્યમંત્રી જેવા મહેમાનો આવતા હોય છે. આ જે મેળો છે એ ખાસ યાદ રાખજો, પોરબંદર જિલ્લો, કારણ કે શ્રી કૃષ્ણની વાત આવે એટલે આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લો યાદ હોય, પણ ખાસ યાદ રાખવાનું કે પોરબંદર જિલ્લામાં ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ તેરસ એટલે કે રામનવમીથી આ મેળાની શરૂઆત થઈ જાય છે. હવે આ મેળામાં જે રૂકમણી હોય છે એમનું અપહરણ કરે છે, પણ એ કેવી રીતે? રૂકમણીની ઈચ્છાથી જ શ્રી કૃષ્ણ ભગવાન તેમનું અપહરણ કરી અહીંના મંદિરમાં લાવીને તેમની સાથે લગ્ન કર્યા હતા. આની યાદમાં દર વર્ષે માધવપુરનો મેળો યોજાય છે. માધવપુરનો માંડવો, જાદવપુરની જાન, પરણેરાની રૂકમણી, વર દુલ્હા ભગવાન, આ દુહો ફેમસ છે. હવે નેક્સ્ટ વાત કરીએ આ મેળામાં, તો પૌરાણિક માન્યતા છે એની આપણે વાત કરી લઈએ. તો અરુણાચલ પ્રદેશમાં જે રૂકમણી હતા એમના પિતાનું નામ હતું ભીષ્મક રાજા. ભીષ્મક નામે રાજા હતા. એને 5 પુત્રો હતા અને એક પુત્રી હતી જેનું નામ રૂકમણી હતી. આ 5 પુત્રોમાં એનો ભાઈ હતો એક રૂકમી. આ રૂકમી હતો ને મિત્રો, અહીંયા વાત કરીએ કે અરુણાચલ પ્રદેશમાં, અરુણાચલ પ્રદેશ એટલે એ સમયનો મિત્રો વિદર્ભ પ્રદેશ, એનું બીજું નામ શું હતું? વિદર્ભ. વિદર્ભ પ્રદેશ એ અત્યારનું અરુણાચલ પ્રદેશ. તો અરુણાચલ પ્રદેશમાં ભીષ્મક નામે રાજા હતો. એના 5 પુત્રો. 5 પુત્રોમાં એક રૂકમી કરીને જે પુત્ર હતો એની પુત્રીનું નામ હતું રૂકમણી. તો આ રૂકમી કે રૂકમણીના વિવાહ એના મિત્ર એવા શિશુપાલ જોડે કરાવવા માંગતો. પાલ વંશનો છે શિશુપાલ, અને રૂકમણીના લગ્ન કરવા હતા શ્રી કૃષ્ણ જોડે. એટલે રૂકમણીએ શ્રી કૃષ્ણને આગ્રહ કર્યો કે તમે મારું અહીંયા આવીને અપહરણ કરીને લઈ જાઓ અને મારી જોડે લગ્ન કરો. તો રૂકમણીનો ભાઈ રૂકમી તેમના લગ્ન પોતાના મિત્ર શિશુપાલ સાથે કરવા માંગતો હતો, પરંતુ રૂકમણીનું મનોમન શ્રી કૃષ્ણને ચાહતા હતા, માટે તેમને કૃષ્ણને પત્ર લખી લગ્નની ઈચ્છા જાહેર કરી. આ પત્ર મળતા શ્રી કૃષ્ણ પોતાની સેના સાથે લગ્ન કરવા પહોંચ્યા અને રૂકમણીનું અપહરણ કરી માધવપુર લાવે છે અને વિવાહ કરે છે. અરુણાચલ પ્રદેશ પૌરાણિક નામ શું હતું? મેં કીધું એ મુજબ એનું નામ વિદર્ભ હતું. એટલા માટે જ મિત્રો રૂકમણીને કયા નામે ઓળખવામાં આવે છે? તો રૂકમણીનું નામ છે વિદર્ભી. આ બી ખાસ યાદ રાખો. બરાબર. માધવપુરનો ગેડનો મેળો, જેને એક ભારત શ્રેષ્ઠ ભારત તરીકે જુઓ. રૂકમણીજીના ભગવાન શ્રી કૃષ્ણ સાથેનો અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધીની ચિરંતન યાત્રાનો ઉત્સવ એટલે માધવપુરનો ભાતીગર લોકમેળો. જે આપણે સોર્સની વાત કરીએ તો એમાં આપણે સીએમઓમાંથી પણ ઘણું લઈએ છીએ, અને પાક્ષિક સીએમઓમાંથી જે માહિતી નિયામકનું દર 15 દિવસે બહાર પડે છે પાક્ષિક, એમાં પણ કલ્ચરનો જો કોઈ ટોપિક આવતો હોય કરંટમાં તો એ પણ આપણે અહીંયા લઈ લીધેલો છે. બરાબર. ભારત સરકારનું જે સંસ્કૃતિ મંત્રાલય છે અને ગુજરાત સરકારનું જે રમત, એની થોડી ચર્ચા કરી લઈએ કે વર્ષ 2018માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જેમને એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ આ મેળાનું આયોજન કરવાનું વિચાર્યું, જે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય અને ગુજરાત સરકારનું રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ, પ્રવાસન વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત. બરાબર. જે પોરબંદરનો ગીડ વિસ્તાર છે ત્યાં માધવપુર જે ગામ આવેલું છે ત્યાં મેળો યોજાય છે, જે પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતનું એક જોડાણ થાય છે. ત્યાં અન્ય કલા, નૃત્ય આ બધું પણ અહીંયા કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. જે મિસ્મી, ઈદુ મિસ્મી નૃત્ય
અરુણાચલ પ્રદેશનું એક નૃત્ય છે. ભારતના લોકનૃત્યોમાં આપણે આ જોઈશું. ગુજરાતના લોકનૃત્યોમાં પણ જેટલા બી આપણા લોકનૃત્ય છે એની પણ ચર્ચા કરવાની છે. તો અરુણાચલ પ્રદેશના આદિવાસી પ્રજાતિ ઈદુ મિસ્મીનું લોકનૃત્ય છે, જેમાં નૃત્યકાર આદિવાસી કપડાં પહેરે છે, જેમાં સુંદર ડિઝાઇન હોય છે. તે લોકોના વાળની શૈલી ખૂબ જ અલગ હોય છે. એટલે કે અરુણાચલ પ્રદેશ જે વિદર્ભ પ્રદેશ તરીકે ઓળખાતો અને ગુજરાતનો પોરબંદર જિલ્લો એનું માધવપુર ગામ અને ઘેડ પ્રદેશ, એટલા માટે આને ઘેડનો મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા મળ્યું છે. તો આગળ એક મહત્વનો અન્ય મેળાની વાત કરીએ, માણેકથારીનો મેળો. ખેડા જિલ્લાનો એક મહત્વનો મેળો અને શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલો જ મેળો, તો માણેકથારીનો મેળો. તો આ મેળો ખેડા જિલ્લાના ડાકોર ખાતે ભરાય છે. ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલા રણછોડરાયજીના મંદિરમાં આ મેળો ભરાય છે. બરાબર. તો શ્રી કૃષ્ણ એ કયા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા? તો વૈષ્ણવ સંપ્રદાય સાથે. તો વૈષ્ણવ સંપ્રદાયની જ્યારે વાત કરીએ તો શ્રી કૃષ્ણજીનું આવશે. બરાબર. તો વૈષ્ણવ સંપ્રદાયનું એક અગત્યનું મંદિર ખેડા જિલ્લામાં આવેલું ડાકોરનું રણછોડરાયજીનું મંદિર, જેની મૂર્તિ દ્વારકાથી ભક્ત બોડાનાજી કાર્તિકી પૂનમે ગાડામાં બેસીને દ્વારકાથી ડાકોર લાવ્યા હતા. ભક્ત બોડાના. આ ભક્ત બોડાનાનું મૂળ નામ શું હતું? તો વજેસંગ સોલંકી. આ ખાસ યાદ રાખજો, આ પણ પરીક્ષામાં પૂછાય છે. ભક્ત બોડાના ની વાર્તા એ કયા મેળામાં જાણીતી છે? તો માણેકથારીનો મેળો, જે ખેડા જિલ્લાના ડાકોરમાં ભરાય છે. અને આ મેળાનો જે ભરાય છે તો તિથિયાની શરદ પૂનમનો મેળો પણ કહેવામાં આવે છે, કારણ કે આ મેળો શરદ પૂનમના દિવસે ભરાય છે. તો શરદ પૂનમનો મેળો પણ કહેવામાં આવે છે. એક અન્ય આગળ આપણે ભણીશું કાર્તિકી પૂનમનો મેળો, જે ગીર સોમનાથ જિલ્લાનું સોમનાથ મંદિર આવેલું છે, ત્યાં કાર્તિકી પૂનમનો મેળો એ પણ એક પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન આઈએમપી છે. એક શરદ પૂનમનો મેળો, તો જે માણેકથારી મેળો ખેડા જિલ્લાનું ડાકોર રણછોડરાયજીના મંદિરે ભરાય છે. આ દંતકથા મુજબ આ દિવસે રણછોડરાયજી સાક્ષાત હોય છે, તેમને રત્નજડિત મુગટ ચઢાવવામાં આવે છે. અને ડાકોરનું જે હાલનું આ જે મંદિર તમે જોયો છો, વ્હાઈટ અત્યારનું જે મંદિર છે, તો એ કોને બંધાવ્યું હતું? તો ગોપાલ જગન્નાથ તાંબવેકર. અને આ જે મંદિર બંધાયું એ વખત કોનું રાજ હતું ગુજરાતમાં? તો મરાઠા શાસનકાળ દરમિયાન બંધાયું. જીપીએસસીમાં શાસનકાળ પૂછ્યું હતું એક વખત. આ જે રણછોડરાયજીનું ડાકોરનું મંદિર છે એ કયા શાસનકાળ દરમિયાન બંધાયું હતું? તો મરાઠા શાસનકાળ દરમિયાન બંધાયું હતું. કોને બંધાયું હતું? તો ગોપાલ જગન્નાથ તાંબેકર. આ પણ એક ખાસ યાદ રાખવાનું છે, કારણ કે તેમાં 12 રાશિ પ્રમાણે દરેક બાજુ 12 પગથિયા છે, 8 ગુંબજ અને 24 મિનારા છે. પણ આમાંથી મહત્વનું શું છે? તો આ મેળો એ કયા જિલ્લામાં ભરાય છે? ખેડા જિલ્લો, ડાકોર. શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલો છે એટલે વૈષ્ણવ સંપ્રદાય આવશે. ત્યારબાદ ભક્ત બોડાના, જે દ્વારકાથી એમની મૂર્તિ ડાકોર લાવ્યા હતા ગાડામાં બેસાડીને. ભક્ત બોડાના, જેનું નામ વજેસંગ સોલંકી છે. અને આ મેળો એ શરદ પૂર્ણિમાના દિવસે ભરાય છે, એટલે શરદ પૂનમનો મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જે દ્વારકાનું વર્તમાન મંદિર છે એ આપણે સ્થાપત્ય કલામાં જોવાનું છે, છતાં પણ અહીંયા યાદ રાખો કે આ મંદિર કોને બંધાવ્યું હતું? ગોપાલ જગન્નાથ તાંબેકર. કયા વંશ દરમિયાન? તો મરાઠા શાસનકાળ દરમિયાન આ મંદિરનું નિર્માણ થયેલું છે. નેક્સ્ટ વાત કરીએ તો આ બહુચરાજીનો મેળો. બરાબર. બહુચરાજીનો મેળો જે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં બહુચર માતાના સાનિધ્યમાં ભરાય છે. હવે જેટલા બી ગુજરાતમાં શક્તિ સ્થળો, જે 3 શક્તિ સ્થળો આવેલા છે, એક તો પાવાગઢ મહાકાળી માતાજીનું, અંબાજી અંબે માતાજીનું, અને
બહુચરાજીમાં બહુચર માતાનું સ્થાનક આવેલું છે. તો બહુચરાજીનો મેળો મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકો ઉપર છે અને બહુચરાજી ખાતે જ આ મેળો ચૈત્રી પૂનમે, ચૈત્ર મહિનાની પૂનમે, ખાસ યાદ રાખજો, શરદ પૂર્ણિમા કે તો માણેક ઠારીનો મેળો, ચૈત્ર સુદ નોમ થી ચૈત્ર સુદ તેરસ તો માધવપુર ગેડનો મેળો, વૌઠાનો મેળો તો કારતક સુદ 11 થી કારતક સુદ પૂર્ણિમા, ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ એમ 3 દિવસ તરણેતરનો મેળો ભરાય છે. તો બહુચરાજીનો મેળો ચૈત્રી પૂર્ણિમાના દિવસે ભરાય છે. ગુજરાતની 3 એવી શક્તિપીઠ, જે મેં વાત કરી ને, ગુજરાતમાં 3 શક્તિપીઠ છે. એક કઈ છે? એક અંબાજી, જ્યાં અંબે માતા છે, બરાબર. સિંહ પર સવારી છે એમની વાહન શું છે? સિંહ. ત્યારબાદ પાવાગઢ મહાકાળી માતાજી ને બહુચરાજી, જ્યાં બહુચર માતા, એમનું વાહન કુકડો. વાહન બી જોડે યાદ રાખજો, પરીક્ષામાં જોડકા સ્વરૂપે પૂછાતા હોય છે. તો અહીં દક્ષ કન્યા માં ભગવતી સતીના હાથના અવયવો પડેલા, બરાબર. જે દક્ષની પુત્રી હતી, એમના જ્યાં જ્યાં અવયવ પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠો આવેલા છે ભારતમાં, સમગ્ર ભારતમાં. ને જે અખંડ ભારતની આપણે વાત કરીએ તો બાંગ્લાદેશમાં બી છે, નેપાળમાં બી છે, પાકિસ્તાનમાં બી છે. તો એમાંથી ગુજરાતમાં 3 જગ્યા, અંબાજી, પાવાગઢ અને બહુચરાજી, 3 શક્તિપીઠો આવેલી છે. એમાં દક્ષ કન્યામાં ભગવતીના સતીના હાથના અવયવો પડેલા હતા. અંબાજીમાં જેમ હૃદય પડ્યું હતું એમ અહીંયા બહુચરાજીમાં હાથના અવયવો પડેલા. માતાજીના સંકુલમાં મુખ્યત્વે 3 મંદિરો છે: અધિષ્ઠાન, મધ્યસ્થાન અને મુખ્ય મંદિર આવેલું છે, બરાબર. આ પણ સફેદ થી જ બનાવેલું છે અને અત્યારે ગુજરાત સરકાર દ્વારા આ મંદિરનું રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ખાસ અહીંયા બાલાયંત્રની પૂજા કરવામાં આવે છે. અને ચૈત્રી પૂનમના દિવસે જે આ મેળો છે એ માતાજીને ગાર્ડ ઓફ ઓનર, કયા મેળામાં માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે? તો બહુચરાજીના મેળામાં ચૈત્રી પૂનમના દિવસે. આ એક ખાસ યાદ રાખજો. 3 શક્તિપીઠો યાદ રાખજો, બરાબર. અંબાજી, જે કયા? તો અંબાજી એ બનાસકાંઠા જિલ્લો, પંચમહાલ જિલ્લાનું પાવાગઢ, મહેસાણા જિલ્લાનું બહુચરાજી. 3 શક્તિપીઠો. શક્તિપીઠો, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. બહુચરાજીના મેળામાં આગળ વાત કરીએ તો એમનો જે પ્રાગટ્ય દિવસ, ચૈત્ર મહિનાનો આ મેળો, એમનો જે પ્રાગટ્ય દિવસ એ ચૈત્ર સુદ પૂનમના દિવસે, જે એમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. કાલડી ગામના રાજા વજયસિંહ સોલંકીની કુંવરી તેજલબાઈ વરખડી પાસેના જરાસરમાં સ્નાન કરતા તેઓ સ્ત્રીમાંથી પુરુષ થયા હતા. તેજલબામાંથી તે શું બન્યા? તેજપાલસિંહ બન્યા. વજયસિંહ સોલંકાના કુંવરી તેજલબા હતા, એમાંથી તે તેજપાલસિંહ બન્યા અને માતાજીએ પોતાના સ્વરૂપમાં દર્શન લીધા હતા. તેમની યાદમાં આજે પણ દર વર્ષે ચૈત્ર પૂનમના દિવસે બહુચરાજી મુકામે આ લોકમેળો દર વર્ષે ભરાય છે, બરાબર. કોની યાદમાં છે? તો જે બહુચરમાં છે એમને રાજા વજયસિંહ સોલંકીના કુંવરી હતા તેજલબા, જેઓ પુરુષ બની ગયા, તેજપાલસિંહ. અને અહીંયા મિત્રો જે ઘણા બાળકો બોલી નથી શકતા, એમની પણ બાધા રાખે છે, તો એ પણ આ મેળામાં ખાસ
બહુચરમાં બહુ માનતા હોય છે, એ પણ અહીંયા આવતા હોય છે બહુચરાજીના સ્થાનકે. ત્યારબાદ અન્ય વાત કરીએ તો કાત્યોકનો મેરો. આ પણ મેરો બહુ મહત્વનો છે પરીક્ષાની દ્રષ્ટિએ. કાત્યોકનો મેરો. તો કાત્યોકનો મેરો ની વાત કરીએ તો એક સરસ્વતી નદી કિનારે ભરાય છે. સૌપ્રથમ જે સિદ્ધપુર, પાટણ જિલ્લાનું સિદ્ધપુર, પાટણ જિલ્લાના સિદ્ધપુર સરસ્વતી નદીના કિનારે. મેરો એની આસપાસ નદી પવિત્ર સ્નાન કરતા હોય છે, તો એ નદીઓનું ખાસ ધ્યાન રાખવું પરીક્ષામાં. કોઈ પણ એ મેરો છે તો એ કયા સ્થળે આવેલો છે, એમાં જિલ્લો અને જો તાલુકો યાદ રાખી શકો તો ખાસ યાદ રાખજો. તાલુકાનું પણ પેપર અઘરું કાઢવું હોય તો તાલુકાનું પણ પૂછી લેતા હોય છે. અને વિધાન સ્વરૂપે પૂછે તો પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સરસ્વતી નદી કિનારે, એમ વિધાનો અલગ અલગ મૂકી શકે છે. બરાબર. તો આ કાત્યોકનો મેરો છે, જે કાર્તિકી પૂર્ણિમાના રાત્રિના દિવસે ભરાતો હોવાથી આ મેરો કાર્તિકી પૂર્ણિમાનો મેરો તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. કારતક મહિનામાં આગળ આપણે એક મેરો અન્ય જોઈ ગયા, ખાસ યાદ રાખજો. કારતક સુદ 11 થી કારતક સુદ પૂનમ વૌઠાનો મેરો, જે અમદાવાદ જિલ્લાના દ્વારકા, જે મહાભારત કાળનું વિરાટનગર, મહાભારત કાળનું વિરાટનગર અને ખેડા જિલ્લાના માતર તાલુકા, એની સરહદ વચ્ચે જે વૌઠા ગામ આવેલું છે, જે તમે ગુજરાતની ભૂગોળમાં જોશો ને તો અત્યારે અમદાવાદ જિલ્લાના દ્વારકા તાલુકામાં વૌઠા આવેલું છે. ખાસ એ યાદ રાખો. 7 નદીઓના સંગમ કિનારે કારતક મહિનામાં એ પણ ભરાય છે. અને કારતકી પૂર્ણિમાના દિવસે કાત્યોકનો મેરો, કાત્યોકનો મેરો જેને સિદ્ધપુર પાટણ જિલ્લાનું ત્યાં ભરાય છે. હવે સરસ્વતી નદી, આ સરસ્વતી નદીમાં શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ કરવા આવે છે. આ મેળાનું મુખ્ય આકર્ષણ, આ મેળાનું જેમ વૌઠાના મેળામાં ગદર્ભ મેળો, પશુઓનો મેળો કહેવાતો, કારણ કે ત્યાં ગધેડાઓની લે વેચ થતી. ઊંટની પણ થાય છે, ખાસ યાદ રાખવાનું. પણ ગધેડાઓનો મેળો કહેવામાં આવે તો વૌઠાનો મેળો. અને ઊંટનો મેળો, આ મેળો બીજો કયા નામે ઓળખાય છે? ઊંટનો મેળો. ઊંટનો મેળો. કાત્યોકનો મેળો બીજો કયો? કારણ કે અહીંયા ઊંટનું લેવેચ થાય છે. ઊંટનું લેવેચ થાય છે આ મેળામાં. બરાબર. અને આ મેળામાં શેરડીનો વેપાર પણ થાય છે, એટલા માટે આ મેળાનું અન્ય એક નામ છે શેરડીયો મેળો. બરાબર. કાત્યોકનો મેળો પાટણ જિલ્લાનો સિદ્ધપુર સરસ્વતી નદી, ઊંટનો મેળો, ત્યારબાદ શેરડીયો મેળો. વૌઠાનો મેળો પૂછે તો ગદર્ભ મેળો, પશુઓનો મેળો, ગધેડાઓનો મેળો અને સરહદીયો મેળો. આમાં કન્ફ્યુઝન ના થાય. બરાબર. આ મેળાનું મુખ્ય આકર્ષણ ઊંટનું બજાર, શેરડી બજાર, અશ્વ બજાર છે. બરાબર. ઊંટનો મેળો અને શેરડીયો મેળો તરીકે પણ આને ઓળખવામાં આવે છે. એ આપણે ખાસ યાદ રાખજો આ બંને. સિદ્ધપુર, જે સિદ્ધપુર જે વોરાઓની હવેલી માટે એક ફેમસ સ્થળ હતું. આ સિદ્ધપુર એ માતૃ તર્પણ વિધિ માટે પણ ફેમસ. કારણ કે અહીંયા માતા રેણુકા કોની માતા હતા? ખાસ યાદ રાખજો મિત્રો. માતા રેણુકાની આગળ આપણે વાત કરીશું. એમનું અહીંયા માતૃ તર્પણ કરેલું હતું. એટલે આ જે સિદ્ધપુર જે ગામ છે એ માતૃ તર્પણ માટે પણ જાણીતું છે. એ ભગવાન શિવના મોટા પુત્ર જે કાર્તિકેય, જે વૌઠાના મેળામાં પણ ભ્રમણ કરી ચૂક્યા છે. આપણે આગળ જોઈએ ભારત ભ્રમણ કરતા ત્યારે વૌઠાના મેળામાં પણ સપ્ત સંગમના કિનારે પવિત્ર સ્નાન કરવા આવ્યા હતા. એ તેમનું ત્યાં ચરણ પાદુકા હતી. વૌઠામાં ચરણ પાદુકા હતી અને અહીંયા સિદ્ધપુરમાં એમનું મંદિર છે. શિવના મોટા પુત્ર કાર્તિકેયનું એકમાત્ર મંદિર ગુજરાતમાં. તો એ કઈ જગ્યાએ છે? સિદ્ધપુરમાં છે. બરાબર. જો ચરણ પાદુકા પૂછે તો વૌઠા.
શિવજીના મોટા પુત્ર કાર્તિકેય સ્વામીનું ચરણ પાદુકા વૌઠા અને એમનું મંદિર તો એ કાત્યકના મેરો જે સિદ્ધપુર ગામે ભરાય છે તે આવેલું છે, બરાબર. અને સિદ્ધપુરનું મંદિર વર્ષમાં ફક્ત એક જ વાર ખુલે છે, ફક્ત એક જ વાર ખુલે છે. પૌરાણિક કથા મુજબ 14 શનિ રાત્રિઓ 12 કલાકે મોક્ષ પીપળા પાસે સરસ્વતી નદીના તટે ગંગા, યમુના અને સરસ્વતી સંગમ થાય છે. આ વિરલ પ્રાસંગિકતા વચ્ચે લાખો ભાવિકો સિદ્ધપુર ખાતે તર્પણ માટે આવે છે. માતૃ તર્પણ માટે અહીંયા જે વિધિ કરવામાં આવે છે એ સિદ્ધપુર ખાતે કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતના અનુસૂચિત જાતિના લોકો આ મેળો સાચા અર્થમાં સ્નેહ સંબંધ અને સત્પણનો મેળો બની રહે છે. જે પૂર્વજોની યાદમાં તમે જુઓ ને તો દીવડા તરતા પૂર્વજોની યાદમાં સરસ્વતી નદી કિનારે મૂકે છે, ધાર્મિક વિધિ કરાવી બ્રાહ્મણો 84 જમવાનું અનેરું મહત્વ રહેલું છે. તમારે મિત્રો અહીંયા ખાસ એ યાદ રાખવાનું છે કે કાત્યકનો મેળો જે શેરડીયો મેળો, શેરડીનું બજાર ભરાય છે. ત્યારબાદ આ જ મેળામાં એને ઊંટનું લેવેચ થાય છે. તો ઊંટની જે લેવેચ થાય છે એટલા માટે આના ઊંટનો મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે. કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય છે, એ પણ ધ્યાન